સ્વાગત છે તમારું ભાવિકાસ ફૂડ મેજિક ગુજરાતીમાં અને હું છું ભાવિકા। તો આજે આપણે દિવાળી સ્પેશિયલ નાસ્તામાં ખંભાતનું ફેમસ એવું પાપડ ચવાણું રેસીપી શેર કરું છું, તો જરૂરથી ફૂલ વોચ કરજો। તો મસાલો બનાવવા માટે 1 વાટકી જીરું, 1 વાટકી આખા ધાણા, 1 વાટકી વરિયાળી, જે મેં અહીંયા કાલે પૌવાનો ચેવડાની રેસીપી નાખી હતી, જેમાં જે મસાલો બનાવ્યો તો તે જ મસાલો આપણે આ બનાવવાનો છે। તો અહીંયા 2 થી 3 જેટલા આપણે ચવાણું બની જાય એટલો મસાલાની ક્વોન્ટિટી બનાવી રહી છું। જો તમે જે એક ચવાણુંના બદલે તમે નાક બનાવતા હો તો તમે એ પ્રમાણે માપ ઓછું વધુ કરી શકો છો। તો અહીંયા 2 ચમચી જેટલી હળદર, 4 થી 5 ચમચી જેટલું લાલ મરચું એડ કરીશું અને 1 થી 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું। મેં તમને આગળ કીધું કે તમે મસાલાની ક્વોન્ટિટી જે પ્રમાણે બનાવતા હો તે પ્રમાણે માપ લેવાનું છે। હવે આપણે ધાણા જીરું ઉમેર્યા બાદ સ્વાદ પ્રમાણે આપણે મસાલા પ્રમાણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે। હવે મીઠું ઉમેર્યા બાદ હવે અહીંયા કરીને આપણે ખટાશ માટે ઘણા લોકો લીંબુના ફૂલ ઉમેરતા હોય છે, પણ એનાથી આપણે અવોઇડ કરી અને અહીંયા કરીને આપણે આમચૂર પાવડર ઉમેરીશું। તો મેં 1 થી 1.5 ચમચી જેટલું આમચૂર પાવડર લીધું છે। તો લીંબુના ફૂલ છે તે તો બહુ જ નુકસાનકારકો છે, તે ના લઈએ તો સારું છે। હવે આપણે અહીંયા અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી અને આ રીતે એકદમ સરસ રીતે મસાલો છે તે પીસી લીધો છે। તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે મસાલો પીસાઈ ગયો છે। હવે આપણે એક ગરમ તેલમાં આપણે અડદના પાપડ છે તેને મેં 150 ગ્રામ જેટલા અહીંયા અડદના પાપડ લીધા હતા, તેને તળી લઈશું। તો આપણે આવી રીતના એક તળી લેવાના છે। તો તમે કયા દિવાળી સ્પેશિયલ નાસ્તા બનાવજો પ્લીઝ કમેન્ટમાં જરૂર જણાવજો। જો આપણે બજાર કરતાં પણ ચટપટો અને એકદમ શુદ્ધ આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ, તો જરૂરથી બનાવો। હવે એકદમ સરસ રીતે પાપડ તળાઈ જાય પછી આપણે આગળની પ્રોસેસ કરીશું। જો હવે બધા પાપડ તળી લીધા હતા, હવે આપણે મમરા વઘારવાના છે। તો અહીંયા જે તેલ ગરમ કરવા મૂકેલું હતું તેનામાં જ આપણે અહીંયા કને હળદર ઉમેરી દઈશું। તો તેલ છે તે પ્રમાણે આપણે મમરાના પ્રમાણ માટે આપણે તેલ એટલું જ લેવાનું છે। તો મેં 2 મોટા ચમચા જેટલું ગરમ તેલ હતું એનામાં જ આપણે હળદર ઉમેરી 1 ચમચી જેટલી અને આપણે મીઠા લીમડાના પાન ઉમેરીશું। હવે જે વઘાર છે તે આપણે મમરામાં ઉમેરી દેવાનો છે અને ધીમા તાપે આપણે આ મમરાને પણ શેકી લેવાના છે। તો અહીંયા હળદરને આપણે ઉમેર્યા બાદ મમરા શેકાઈ ગયા હતા। હવે આપણે અહીંયા કને મસાલો એડ કરવાનો છે। તો મેં અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું હતું અને જે આપણે બનાવેલો મસાલો હતો તે આપણે આની અંદર ઉમેરીશું। તો તમે સ્વાદ પ્રમાણે તમે મસાલો વધુ ઓછું કરી શકો છો। જો તમને બહુ તીખું જોતું હોય તો થોડોક મસાલાનું પ્રમાણ તમે વધારી શકો છો। તો અહીંયા મેં 5 થી 6 ચમચી જેટલો અહીંયા મસાલો એડ કર્યો હતો। હવે આપણે એમાં દળેલી ખાંડ ઉમેરવાની છે। જો તમે દળેલી ખાંડ અવોઇડ કરો તો પણ કરી શકો છો, પણ ખટાશ અને મીઠાશ બેલેન્સ થાય એ રીતે તમે સ્વાદ પ્રમાણે ઉમેરી શકો છો। તો આનાથી સ્વાદ ખૂબ જ સરસ લાગે છે। હવે થોડુંક મને એમ લાગતું હતું કે અહીંયા તીખું ઓછું છે, તો મેં ઉપરથી પણ લાલ મરચું એડ કર્યું હતું। હવે લાલ મરચું એડ કર્યા બાદ મિક્સ કરી અને જે પાપડ છે તેને એકદમ સરસ રીતે ચૂરી કરી લઈશું। તો આવી રીતે ચૂરો કરી અને પાપડ બધા ઉમેરી દેવાના છે। તો એકદમ સરળ રીત છે આ પાપડ ચવાણું બનાવવાની। તો ખંભાતનું ફેમસ એવું પાપડ ચવાણું આપણે ઘરે બનાવીને રેડી કરી શકીએ છીએ। તો તમે જરૂરથી ટ્રાય કરજો। હવે આ એકદમ સરસ રીતે પાપડ ચોરો થઈ જાય પછી આપણે બધા પાપડ છે તે મિક્સ કરી લઈશું અને આમાં તમે ચાહો તો તીખી સેવ ઝીણી આવે છે એ પણ તમે ઉમેરી શકો છો। તો હું અહીંયા કને સાદી સેવ જ હોય છે જે આપણે નોર્મલી બેસનની આપણે મમરામાં એમાં એડ કરતા હોય છે તે ઝીણી સેવ છે, તે નાયલોન સેવ તે આમાં ઉમેરીશું। તો હવે નાયલોન સેવ ઉમેર્યા બાદ તમે કેટલી ક્વોન્ટિટીમાં બનાવ્યો છે એ પ્રમાણે તમે સેવનું પણ વધારે ઓછું કરી શકો છો। હવે સેવ ઉમેર્યા બાદ એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું। તો તૈયાર છે આપણું ખંભાતનું ફેમસ પાપડ ચવાણું। તો કેવી લાગે છે રેસીપી પ્લીઝ કમેન્ટમાં જરૂર જણાવો। લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। થેન્ક યુ સો મચ અને આવી જ રીતે આ વિડીયોમાં બન્યા રહેજો।